સૌથી પહેલા અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને કૂવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી. આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર, ઝોનલ ડીએમસીસ, સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા, રોડ પ્રોજેક્ટ્સ, ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલગ્ન અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી. એની અંદર 18 મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ વાળો રોડ છે અને 18 મીટરની નીચેવાળો જે રોડ છે, અલગ સિટીઝમાં 24 મીટરનું ક્રાઇટેરિયા પર, બરોડામાં 18 મીટર છે. આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતો હોય અથવા બહાર આવતો હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યૂ કરવામાં આવી. સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે. એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે, પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટેરિયા અલગ હોય છે. એમાં હોટ મિક્સ નાખવાનું, કોલ્ડ મિક્સ નાખવાનું, સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે. પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે, ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં. અને જે ખાડાઓ પડી છે, ભૂવા પડી છે, એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું. અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સ એમને ખાતરી આપી છે. એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય, હોટમિક્સ પ્લાન્ટ અને જે કોલમિક્સ સપ્લાય કરવાનું છે, અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી, કારણ કે મોન્સૂન સિઝન છે. તાત્કાલિક ખાડો પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું. અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ છે કાર્પેટિંગ કરવાનું હોય, અદરવાઇઝ નવું રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું. આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માંગવાના છે. એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ હોય છે, એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયર્સથી માંગવાના છે અને પછી સિટી એન્જિનિયર મારફતે એ પણ રિપોર્ટ અમે લઈશું. વી વિલ સી બેઝડ ઓન ધ રિપોર્ટ. રોડ વાઇઝ અમે ડેટા કાઢી રહ્યા છે, રોડ વાઇઝ એની ખાડો પુરાવાની કામગીરી પણ લીધેલા છે. મોસ્ટ ઓફ ધ વર્ક્સમાં અંદર જે રોડ કોન્ટ્રાક્ટના સિવાય જે ડ્રેનેજ અને વોટર સપ્લાય માટે રોડ ખોદીને ફરી પુરાવ્યા હોય અને સેટલમેન્ટ ના થયું હોય, સેટલમેન્ટનો સમય ના મળતો હોય, આના પહેલા ચોમાસું આવી ગયું હોય, એના કારણે ઘણા બધા જગ્યાઓમાં પ્રોબ્લેમ્સ આવી છે. અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ, રીઝન્સ પણ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. એ તાત્કાલિક ધોરણે એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે ઝોનલ એન્જિનિયર્સની અમે રિપોર્ટ પણ માંગી છે. આના આધારે આગળનું કાર્યવાહી અમે કરવા માંગીએ છીએ. પણ મોટિવ આ કાર્યવાહી સાથે સાથે મોટિવ એ છે કે જેટલા ખાડો છે એને પહેલા પુરાવવાનું કામગીરી છે એ ડિપાર્ટમેન્ટથી પણ કરવાના છે, અદરવાઇઝ એની સ્કોપ ઓફ વર્કમાં પણ આવતું એ મારફતે કરવાનું નક્કી કર્યું છે. આશા રાખીએ કે વિધિન 1 વીક આ બધું કામ અમે પૂરું કરવાનું પ્રયત્ન. હવે જવાબદાર કોન્ટ્રાક્ટરોનો પેમેન્ટ અટકાવવાની એવું વાત પહેલા પણ નથી થયું. એ કદાચ એક અફવા ફેલાવ્યું છે, એ પણ પછી થઈ ગયું છે. નહીં, એ કદાચ કોઈ અફવા ફેલાવી હતી, એટલે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ મારફતે પણ રિવ્યુ કર્યું હતું. એ 4-5 બિલ્સની વાત છે, એ એકાઉન્ટ ઓફિસર એક અઠવાડિયાથી બહાર હતા, એ પણ 30 તારીખ પછીનું બિલ છે, એટલે એ આ અઠવાડિયાની અંદર એ પણ ક્લિયર કરી દેશે. એમાં જે રીતનું એક માહોલ બનાવવામાં આવ્યું એવું નથી. સો દેટ ઇઝ બીન વેરી ક્લેરિટી.